નમસ્કાર દોસ્તો, આજે સમગ્ર ગુજરાત સહિત ભારતમાં જ્યારે જગન્નાથજીની રથયાત્રાઓ નીકળી રહી છે ત્યારે અમદાવાદથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમે તમને જણાવી દઈએ, અમદાવાદના ખાડિયા વિસ્તારમાં એક ગજરાજ એવો વિફરે છે અને જ્યારે અનેક લોકોને કચડવાનો જે વિડીયો છે સોશિયલ મીડિયા પર હાલમાં ખૂબ વાયુ વેગે ફેલાઈ રહ્યો છે, ત્યારે આ તસવીરો જોઈને તમે ચોંકી જશો દોસ્તો. અચાનક જ આ ખાડિયા વિસ્તારમાં ચાલી રહેલી આ રથયાત્રામાં જગન્નાથજીની રથયાત્રા હતી. લાખો લોકો જોડાયા હતા, જેમાં એક નહીં, બે નહીં, પરંતુ 3 હાથી વિફરે છે અને આખરે ઘટના છે સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાઈ છે. આપણે જાણીએ છીએ, અષાઢી બીજના દિવસે જ્યારે જગન્નાથજીની રથયાત્રા નીકળે છે ત્યારે લોકોની જનમેદની જામેલી હોય છે અને આ રથયાત્રામાં સૌ ભાવિકો ઉમટી પડે છે. એવા સમયે આ અમદાવાદની ઘટના છે કે જ્યાં ખાડિયા વિસ્તારમાં આ હાથી જે છે વિફરે છે અને લોકોને કચડવાના વિડીયો પણ સામે આવ્યા છે, જેમાં એક પત્રકાર ઇજાગ્રસ્ત બને છે અને એમને હોસ્પિટલે લઈ જવામાં આવે છે. બાકી વધારે કોઈ જાનહાનિ નથી થઈ, એ પણ એક સારી બાબત ગણી શકાય. કારણ કે એક હાથી જ્યારે વિફરે છે ત્યારે લોકોની જનમેદની હોય છે અને જોઈને ઘણી બધી જાનહાનિ થતી હોય છે. પરંતુ આ જગન્નાથજીની રથયાત્રા હોવાથી આ હાથી પણ એક કહી શકાય કે કાબૂમાં આવી ગયો અને જે લોકો જે છે એમને પણ ઈજા થતા રહી ગઈ અને દરેક લોકો સુરક્ષિત રીતે આ રથયાત્રાને માણી શક્યા. ત્યારે અમદાવાદની આ ઘટના એક આપણે સૌને સાવચેત કરનારી ઘટના છે દોસ્તો. જય જગન્નાથના નારા સાથે જ્યારે દરેક લોકો, આ ભાવિકો જ્યારે આ યાત્રામાં જોડાયા હતા ત્યારે અચાનક જ હાથી ફરતાની સાથે જ આ ઘટના બની અને લોકો કચડાયાનો વિડીયો વાયરલ થયો. ત્યારે દોસ્તો, આપ પણ આ યાત્રામાં જોડાયા હો અને આ યાત્રા તમે માણી હોય તો નીચે કમેન્ટ બોક્સમાં આપ જય જગન્નાથ લખવાનું ચૂકતા નહીં. અને દોસ્તો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા દોસ્તો સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા તથા આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે.